રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે દ્વારકાધીશને ઝુકાવ્યું શીશ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા સાથે ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી મંદિરમાં રાજભોગના પણ દર્શન કર્યા। મંદિરના પૂજારીએ પણ અંબાણી પરિવારના સભ્યોને ભગવાન દ્વારકાધીશની પાદુકા પૂજન કરાવી આશીર્વચન આપ્યા હતા। સાથે અંબાણી પરિવારના સભ્યોએ દ્વારકાધીશની ધ્વજાનું પણ પૂજન કર્યું હતું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું મંદિરના પ્રવેશ દ્વાર પર પૂજારી વૃંદે વૈદિક મંત્રોચ્ચાર અને પુષ્પોથી તેમનું સ્વાગત કર્યું હતું। મંદિરના ટ્રસ્ટી મંડળે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ધાર્મિક સાહિત્ય પણ ભેટ આપ્યું। અંબાણી પરિવારે રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી। રાજકોટમાં સાતમ આઠમનો લોકમેળો રેસકોર્સમાં જ યોજાશે। રાજકોટમાં સાતમ આઠમમાં યોજાતો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। માનવ મેદનીને ધ્યાને લઈ આ વર્ષે મેળાનું સ્થળ બદલવા માટે મીટિંગમાં અનેકવાર માંગણી કરાતા આ અંગે વિચારણા હાથ ધરાઈ હતી અને તેના ભાગરૂપે અટલ સરોવર નજીકનો સર્વે કરવામાં આવ્યો, પરંતુ અટલ સરોવર પાસે જમીન ઉબડખાબડવાળી હોવાથી તેને સમતલ કરવામાં સમય લાગી જાય તેમ હોવાથી આ સ્થળે મેળો શક્ય નહીં બને। તેથી ચાલુ વર્ષે અટલ સરોવર પાસે લોકમેળો નહીં થઈ શકે, એટલે આ વખતે પણ જન્માષ્ટમીનો મેળો રેસકોર્સ મેદાનમાં જ થશે। વાપી મહાનગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। ચોમાસું નજીક આવ્યા બાદ રોડ ખોદી નાખતા લોકો પરેશાન। આને કહેવાય વાપી મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન। ચોમાસું નજીક આવ્યું ત્યારે જ આખા શહેરના રોડ ખોદી નાખતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સામાન્ય રીતે ચોમાસું બેસવાનું હોય તેના 1 મહિના પહેલા પ્રી મોન્સૂન કામગીરી થઈ જવી જોઈએ, પરંતુ રાજ્યમાં ગમે ત્યારે હવે ચોમાસું દસ્તક દેવાનું છે અને હવે વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાતા રોષ ફેલાયો છે। વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે આગોતરી તૈયારી કરવાનું મુહૂર્ત મળ્યું। પાણી ભરાવાવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સાથે જ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। અત્યારે ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીને કારણે ઠેર ઠેર રસ્તાઓમાં ખોદકામ કરેલું હોવાથી આવા માહોલમાં શહેરીજનોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું। સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું। સુરતના નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ તંત્રએ મોટા પગલાં ભરતા ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ગુજસી ટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। નાનપુરા વિસ્તારમાં જમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી। સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું। ગેરકાયદેસર બાંધકામ કરીને અનેક દુકાનો ઊભી કરી હતી। આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7,000 થી 15,000 સુધીની આવક મેળવાતી હતી। દુકાનદારો દ્વારા ભંગાર, ગેરેજ સામાન, ઈતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા। જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો। પાલિકા અને પોલીસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલસામાન કાઢવા દોડાદોડી કરી હતી। ઈતર અને પરફ્યુમ, ડબ્બાઓ, ભંગારના પોટલા, ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા। જો કે તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું। સજ્જુ કોઠારી નામના શખ્સ વિરુદ્ધ અગાઉથી અન્ય ગુનાઓના પણ 30 જેટલા કેસ નોંધાયા છે। ત્રાટકેલા વાવાઝોડાએ ગામડાથી લઈને ખેતરોમાં સર્જી તારાજી। ગુજરાતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે। વાવાઝોડાએ ગીર સોમનાથને બાનમાં લીધું હતું। ગીર સોમનાથના તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ, પ્રાચી સહિતના ગામડાઓ મિની વાવાઝોડાએ એવો પ્રચંડ પ્રહાર કર્યો કે ગામના ગામ તહેસ નહેસ થઈ ગયા। 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। તેની સાથે તોફાની વરસાદે રાડ પડાવી દીધી। માત્ર 10 મિનિટમાં તો વાવાઝોડાએ ખાના ખરાબી સર્જી। મકાનોના છાપરા, દુકાનોના છાપરા ઉડ્યા। રોડ પર મૂકેલા સાઇનબોર્ડ પવન સામે નમી ગયા। જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા। એટલો ભારે પવન કે મૂળિયા સાથે ઝાડ ઉખડ્યા। તોફાની પવનમાં ઘરોના સિમેન્ટના નળિયા ઉડ્યા। પતરાફાડ પવનથી ઘરોના છાપરા પણ ઉડ્યા। ભારે ઝંઝાવાતી પવનથી રેલવે સ્ટેશન રોડ સહિત અનેક જગ્યા પર મોટા વૃક્ષ ધરાશાયી થયા। રોડ બંધ થતા ફાયરના જવાનોએ વૃક્ષો હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો તો ખેતરોમાં તૈયાર પાક ડગમગી ગયો। કેસર કેરીનો સોંથ વળી ગયો। વાવાઝોડાને લઈ તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડે તાલાલા અને સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકોની મુલાકાત લીધી હતી અને લોકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો। સહાય અપાવવાની ખાતરી આપી। કેશોદના અજાબમાં વરસાદથી ખેતરોમાં પાકનો સત્યાનાશ।
જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું. ખેડૂતોના રોષના અને ચહેરા પર ચિંતાની લકીરના દ્રશ્યો કેશોદના અજાબ ગામના છે. અજાબ, પ્રાસલી સહિતના ગામડાઓમાં ખેડૂતોએ આશા સાથે પાકનું વાવેતર કર્યું હતું. સારું ઉત્પાદન થશે તેવી આશા, પરંતુ વરસાદે આશા પર પાણી ફેરવી દીધું. પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ગયો છે. વર્ષ આખું મહેનત કરી હતી અને પૈસા પણ લોને લીધા હતા, પરંતુ હવે 10% પણ વળતર આ પાકમાંથી મળે તેવું લાગતું નથી. જેથી સરકાર ખેડૂતોના વારે આવે અને વહેલી તકે સહાયની જાહેરાત કરે તેવી માંગ ઉઠી છે. આ તરફ તાપી જિલ્લામાં તોફાની વરસાદે તબાહી મચાવી. વહેલી સવારે ચક્રવાત સાથે પડેલા વરસાદમાં આંગણવાડીના પતરાનો શેડ ઉડી ગયો. વાલોડમાં આવેલ ખાખડ ફળિયાની આંગણવાડીનો પતરાનો શેડ ઉડીને રોડ પર પડ્યો. પતરાનો શેડ ઉડીને નીચે પડતા જીબીના થાંભલા અને વાયર પણ તૂટી પડ્યા. વાલોડ સહિત વ્યારા, સોનગઢ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. બનાસકાંઠાના ખેડૂતોએ રાડ પડાવી દેતા રાયડાના ભાવ. એક તરફ અણધાર્યા વરસાદનો માર અને બીજી તરફ ભાવમાં ખેડૂતો ભરાયા છે. રાયડાના ભાવમાં 50% જેટલો ઘટાડો થઈ જતા ખેડૂતોને હવે રાયડો રાડ પડાવી રહ્યો છે. હાલ રાજ્યભરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે. હાલ ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ખેડૂત દીઠ માત્ર 1350 કિલો રાયડો લેવામાં આવી રહ્યો છે, જ્યારે ગત વર્ષે 2400 કિલો રાયડો લેવામાં આવ્યો હતો. બીજી તરફ ધાનેરા પંથકમાં આ વર્ષે રાયડાની સારી એવી આવક થઈ રહી છે, જ્યારે સંઘમાં ઓછો રાયડો લેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો સસ્તા ભાવે બજારમાં રાયડો વેચવા મજબૂર બન્યા છે. તેથી ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 2400 કિલો રાયડો ખેડૂત દીઠ ખરીદવામાં આવે. બનાસકાંઠા જિલ્લામાં 1,54,000 હેક્ટર કરતાં વધુમાં રાયડાનું વાવેતર થયું છે. બનાસકાંઠા જિલ્લામાં 72,000 કરતાં વધુ ખેડૂતોએ રાયડાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા 1,190 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે, જ્યારે બજારમાં 1,000 થી 1,080 રૂપિયા મળી રહ્યા છે. જેથી પૂરતા પ્રમાણમાં રાયડો ન લેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તમામ રાયડાની જણસી ખરીદી કરી ખેડૂતોને ફાયદો કરાવે. વરસાદની આગાહી વચ્ચે દાંતા યાર્ડ બંધ કરાયું. ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહીના પગલે અંબાજીનું દાંતા માર્કેટ યાર્ડ બંધ કરી દેવાયું છે. ખેડૂતોનો મહામૂલો માલ પલળે નહીં તેને ધ્યાનમાં રાખીને યાર્ડમાં હરાજી બંધ કરી છે. દાંતા માર્કેટ યાર્ડમાં ખરીદી કરવા માટેની મનાઈ કરવામાં આવી છે, તેમજ હરાજી પણ બંધ રાખવામાં આવી છે. ખેડૂતોને પોતાનો પાકેલો માલ ઘરમાં જ મૂકી રાખવા માર્ગદર્શન કરવામાં આવ્યું છે. સાથે જ દાંતાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વેપારીઓના ગોડાઉનમાં પડેલા માલને ઢાંકી દેવાયો છે. ખુલ્લા પડેલા માલને પણ સગેવગે કરવામાં આવ્યો છે, તો ખેડૂતોને પણ યાર્ડમાં માલ નહીં લાવવા માટે સૂચના આપવામાં આવી છે. કચ્છ બોર્ડરથી પકડાયો પાકિસ્તાની જાસૂસ, તો બનાસકાંઠા સરહદથી ઘૂસણખોરી કરનારને કરાયો ઠાર. ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદથી બે મોટી ખબર આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાની ઠાર કરાયો છે, તો કચ્છમાંથી દેશનો ગદ્દાર જાસૂસ પકડાયો છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ પાકિસ્તાન માટે જાસૂસીના કેસનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો. ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિને કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કચ્છમાં કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતો. તે પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો. આરોપી અદિતિ ભારદ્વાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો અને તેને બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી માંગી હતી. વર્ષ 2023ના જૂન-જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તેઓ વોટ્સઅપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા. આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું. તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે. બીજી તરફ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરનાર શંકાસ્પદ ઠાર કરાયો. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં બીએસએફના જવાનોની ચેતવણી છતાં રોકાયો નહોતો સંદિગ્ધ.
બીએસએફની જવાબી કાર્યવાહીમાં ઠાર થયો સંદિગ્ધ. ઠાર કરાયેલો શખ્સ પાકિસ્તાની હોવાનું અનુમાન છે. સરકારે બેરોજગાર રત્ન કલાકારોને આપ્યું જીવનદાન. આર્થિક પેકેજ જાહેર. બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી સરકાર આપશે. 2-3 વર્ષથી મંદીમાં સંપડાયેલા અને બેરોજગાર બનેલા રત્ન કલાકારોને રાજ્ય સરકારે જીવનદાન આપ્યું છે. બેરોજગાર રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ માટે સરકારે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનની માંગને ધ્યાનમાં રાખીને રત્ન કલાકારો માટે આર્થિક શૈક્ષણિક પેકેજ તૈયાર કરાયું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરી. રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર ડીબીટી મારફત ટ્રાન્સફર કરાશે, જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યુટીમાં 1 વર્ષની રાહત અપાશે. નાના ઉદ્યોગો માટે 2.5 કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. જે એકમો 31 માર્ચ 2025 પહેલા ઉદ્યોગ વિભાગમાં રજીસ્ટર હોય તેને લાભ મળશે. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો. 20,000 હેક્ટર જમીનમાં તલનું વાવેતર કર્યું હતું. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં તલના પાકનો શોથ વળી ગયો. આડો પડી જતા તલના પાકમાં વ્યાપક નુકસાન થયું. અમુક ખેડૂતો દ્વારા તો તલનો પાક વાઢીને તેના પૂડા તૈયાર કરી ખેતરમાં ઢગલા પણ કરી દીધા હતા. પરંતુ વાવાઝોડાના કારણે આ તલના પૂડા તહસ નહસ થઈ ગયા, જેથી ઉત્પાદનમાં 50%થી વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. રાજકોટના ખેડૂતોની હાલત પણ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ. 2 દિવસથી પડતા અણધાર્યા વરસાદથી કેરી, દાડમ, કેળા, લીંબુ, જામફળ અને પપૈયાને મોટું નુકસાન થયું. તો મગ, અડદ, તલ અને બાજરાના પાકનો પણ સત્યાનાશ થઈ ગયો. સુરતથી લઈને રાજકોટ સુધી મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો. ખેતીમાં વ્યાપકપણે નુકસાન. ગુજરાતમાં મિની વાવાઝોડાના ચક્રવ્યૂહમાં ખેડૂતો ફસાઈ ગયા છે. વાવાઝોડાની પૂરી ફિલ્મ આવે તે પહેલા જ ટ્રેલરે જ તરખાટ મચાવતા ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. બારડોલી પંથકમાં આવેલા વાવાઝોડાથી બધું જ તબાહ થઈ ગયું છે. ભૂક્કા બોલાવી દેતા પવનથી બારડોલીમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા. સ્વરાજ આશ્રમના મેદાનમાં આનંદ મેળાનો મુખ્ય ગેટ પણ ધરાશાયી થયો. લગ્નસરાની મોસમમાં મિની વાવાઝોડું વિલન બન્યું. બારડોલીના અસ્તાન ગામમાં ચાલુ લગ્નમાં તોફાની વરસાદ ખાબક્યો. ભારે પવનથી લગ્નનો મંડપ જ પડી ગયો. આ તરફ નવસારીમાં એપાર્ટમેન્ટ પર વીજળી પડી. લુન્સીકોઈ વિસ્તારમાં એપાર્ટમેન્ટની છત પર વીજળી પડી. ટેરેસ પર બનાવેલી લિફ્ટના કેબિનના કોલમના ભાગ પર વીજળી પડતા નુકસાન થયું. બિલ્ડિંગની લિફ્ટનો ભાગ પ્રભાવિત થયો. સદનસીબે મોટી જાનહાનિ ટળી. આ તરફ દાહોદમાં પણ મિની વાવાઝોડાએ તબાહી મચાવી. દેવગઢ બારિયા સહિત તાલુકામાં તોફાની પવનથી ચારે બાજુ નુકસાન થયું. તેજ પવનથી ઘણા કાચા મકાનોના છાપરા ઉડ્યા. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ બંધ થયા. તેજ પવનથી મકાનો પરથી ટાંકી, સોલાર પેનલો પણ ઉડી. ડેરી ફળિયા વિસ્તારમાં પીપળાનું ઝાડ પડતા કેટલાક કપિરાજો પણ દબાયા. જે બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ. તો કેટલાક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થયા. વીજ વાયરો પણ તૂટ્યા, જેથી દેવગઢ બારિયા અને તાલુકામાં વીજ પુરવઠાને અસર. ના હાલ પણ બેહાલ થઈ ગયા. સોનગઢ, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. લોકોને ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી. ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને માથે સંકટ ઊભું થયું. નવસારી તાપીથી મેઘ સવારી સુરત સુધી આવી પહોંચી હતી. સવારથી પીપલોદ, વેસુ, ડુમસ રોડ, ઉમરા વિસ્તારમાં વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ થતા વિઝિબિલિટી ઘટી. સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. તો સુરતનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરતમાં આઈસીસીસી કેન્દ્ર પરથી વોચ રાખવામાં આવી રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા છે. સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. હવે વાવાઝોડાની પ્રચંડ તાકાતના ગીર સોમનાથના આ દ્રશ્યો પણ જોઈ લો. એક લગ્ન પ્રસંગમાં કંઈક આ રીતે વિલન બનીને ત્રાટક્યું મિની વાવાઝોડું. સૂત્રાપાડાના પાંડવા ગામમાં તારાજીના આ દ્રશ્યો છે. લગ્ન પ્રસંગ હતો ત્યારે જ મિની વાવાઝોડાએ કહેર મચાવતા દોડધામ મચી ગઈ. એવો પવન ફૂંકાયો કે લગ્નનો મંડપ હવામાં ઉડ્યો. પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી. મંડપ અને ખુરશી ઉડી. જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશ્રય લીધો. લગ્નની સામગ્રી પાણીમાં પલળી. વાવાઝોડાની અસરે દક્ષિણ ગુજરાતમાં વરસાદે વારો પાડી દીધો.
વાવાઝોડાની અસરે આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તો મેઘરાજાએ રમઝટ બોલાવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જોઈ લો આ ગણદેવીના દ્રશ્યો. હજુ તો ગુજરાતમાં ચોમાસું બેઠું પણ નથી, ત્યાં અહીં નદી બે કાંઠે વહેવા લાગી. એટલો વરસાદ પડ્યો કે ગણદેવીના દેવ સરોવર એટલે કે દેવદા ડેમ ઓવરફ્લો થયો અને 0.05 MCM પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે. સિંચાઈ વિભાગ દેવદા ડેમના દરવાજા 15 થી 20 દિવસ વહેલા ખોલે તેવી શક્યતા છે. નવસારી શહેરના આ દ્રશ્યો પરથી કેટલો તોફાની વરસાદ પડ્યો હશે તેનો અંદાજ આવી જ ગયો હશે. નવસારીના લોકોની આંખ ખુલી તો તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું. તોફાની પવન સાથે મેઘરાજાએ સટાસટી બોલાવતા નવસારી આખું ડૂબી ગયું હતું. વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું હતું. મોટાભાગના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાઈ ગયા. 110 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા ઓવરબ્રિજમાં પાણી ભરાઈ ગયા. મનપા દ્વારા વધારાના 17 લાખ રૂપિયાનો ખર્ચ કરી પાણી રોકવા માટે દિવાલ ઊભી કરવામાં આવી, છતાંય પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ વરસાદી પાણી ભરાયા. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. તો નવસારી શહેર અને જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. મંકોડિયા, ઇટાડવા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે. ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થશે. આકાશમાં વાવાઝોડું ટકરાતા ગુજરાતનો દરિયો ગાંડો તૂર બન્યો. 1 નંબરનું સિગ્નલ લગાવાયું. મહારાષ્ટ્રમાં વાવાઝોડું ટકરાવાનું શરૂ થતાં ગુજરાતનો દરિયો ગાંડોતૂર બની ગયો છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળવાનું શરૂ થઈ ગયું છે. દરિયાકાંઠાના ભાગોમાં ભારે અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો. ઊંચા મોજા ઉછળ્યા. હાલની સ્થિતિએ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. તો સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ છે. જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં હાઈટાઇડ જેવી સ્થિતિ વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ, પોર્ટ ધારા બંદર દરિયામાં હાઈટાઇડ જોવા મળ્યું. તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કર્યા. આગામી કલાકો બાદ દરિયો વધુ ગાંડોતૂર બની શકે છે. માંગરોળના દરિયામાં દેખાયો છે કરંટ. દરિયામાંથી માછીમારોને પરત બોલાવી લેવાયા છે. માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત અને વાવાઝોડાની અસર જે દેખાઈ રહી છે, લોકોને દરિયા કિનારે ન જવા માટે તંત્રએ સૂચના આપી છે. માંગરોળ બંદરની 2000 જેટલી બોટ પણ પરત ફરી છે. એક દરિયા કિનારે ખૂંખાર વાવાઝોડું ટકરાયું. ગુજરાતમાં ટકરાવવાની જેની સંભાવના હતી તે શક્તિ વાવાઝોડું રત્નાગીરી નજીક ટકરાયું છે. બપોરથી રત્નાગીરી નજીક દરિયા કિનારે વાવાઝોડાએ ટકરાવવાનું શરૂ કર્યું હતું. 6 કલાકથી 5 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. હવે ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બનશે. સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાનો અંત આવ્યો છે. વાવાઝોડું ટકરાયા બાદ મધ્ય મહારાષ્ટ્ર તરફ સિસ્ટમ જશે. 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે, જેની અસરે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં બપોર બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી છે. નર્મદામાં પવન સાથે વરસાદ પડતા હાલ જે કેરીની સિઝન અને કેળાના પાક જે હતા તેને નુકસાન થયું છે. ખેડૂતો પણ ચિંતામાં મુકાયેલા છે. માં ભારે પવન સાથે વરસાદ. ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. છોટાઉદેપુર નગરમાં પણ ધોધમાર વરસાદ. પાનવડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. છોટાઉદેપુરમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. જોરદાર પવન સાથે આ વરસાદ વરસ્યો હતો. જોકે ચોમાસા પહેલાનો આ વરસાદ છે, પરંતુ હવે કેરળ સુધી ચોમાસું પહોંચી ગયું છે, માટે ગુજરાતમાં પણ હવે ચોમાસું નજીક છે. રૂમઝૂમ કરતું બેસી ગયું છે ચોમાસું. ગુજરાતમાં ક્યારથી પધરામણી કરશે ચોમાસું, જાણી લો તારીખ. અંતે આવી ગયું રૂમઝૂમ કરતું ચોમાસું. કેરળમાં ચોમાસાની પધરામણી. ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું અંતે ભારતમાં પધારી ચૂક્યું છે. દેશમાં ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાની સંતાકુકડી વચ્ચે ચોમાસાએ રેકોર્ડ સર્જ્યો છે. જોરદાર અંદાજમાં કેરળમાં પધાર્યું ચોમાસું. 8 દિવસ પહેલા ચોમાસાની પધરામણી થઈ ગઈ છે. છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું કેરળ પહોંચ્યું છે. છેલ્લે 2009માં 23 મેએ પહોંચ્યું હતું ચોમાસું. કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચતું હોય છે ચોમાસું. સામાન્ય કરતાં અઠવાડિયું વહેલું પહોંચ્યું ચોમાસું. અગાઉ 2001,
અને 2009માં 23 મે ચોમાસું બેઠું હતું. સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે. સૌથી વહેલું ચોમાસું 1918માં 11 મે બેસી ગયું હતું. સૌથી મોડું ચોમાસું 2016માં 9 જૂને બેઠું હતું. એટલે કે ફરી એક વખત સચોટ રહ્યું હવામાન વિભાગનું અનુમાન. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ચોમાસા માટે તૈયાર થઈ જાઓ. આવી રહ્યું છે રીમઝીમ ચોમાસું. ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું. એક જ દિવસમાં ચોમાસાએ મોટી છલાંગ મારી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ચોમાસું બેઠું છે. મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 16 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. હાલ મહારાષ્ટ્રમાં ટકરાયેલા વાવાઝોડાની અસરે 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની आगाही કરવામાં આવી. गाजवीज साथे राज्य में वरसाद पड़શે. अभी जो नॉर्मल हमारा गुजरात की नॉर्मल डेट है 16 जून है. अभी देखते हैं मानसून तो अभी आगे बढ़ रहा है. टाइम के साथ हम अपडेट करेंगे टाइम टू टाइम.